તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો પહેલાં તો આ ચૈત્રભાઈ વસાવાનો વિડીયો જોઈ લો, જે જેલની અંદરથી બહાર આવી અને ત્યારબાદ મિત્રો કેવું ભાષણ આપ્યું। મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ। ખરેખર આ ચૈત્રભાઈ જે વસાવા જે કહી રહ્યા છે તે બધું કારણ કે સાચું છે, કારણ કે મિત્રો ચૈત્રભાઈ વસાવા એકદમ હાચા માણસ છે, તે એકદમ ખોટું નથી બોલતા। અને એની સાથે મિત્રો આ જુઓ છો તમે, એની સાથે અન્યાય થયો છે, કારણ કે તેઓ કાચનો ગ્લાસ નહોતો માર્યો અને ત્યારબાદ એની પર ઘણી બધી એવી દાવા લગાડવામાં આવ્યા કે એને 80 દિવસની જેલ મિત્રો ભોગવી અને ત્યારબાદ પાછા આવી અને પાછા આવ્યા તો ત્યારબાદ એને આ ભાષણ એવી રીતનું બધું આપ્યું છે ને મિત્રો કે બધા લોકોના હોશ ઉડી ગયા છે। બધું તમને સોશિયલ મીડિયા અંદર મળતી માહિતી મુજબ બધું તમને વિડીયો ઉપર બતાવવાનું છે। એની પહેલાં મિત્રો વિડીયો પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આખો તમને ચૈત્રભાઈ વસાવાનો વિડીયો પણ બતાવી દઈશ, કારણ કે ચૈત્રભાઈ વસાવા અત્યારે જેલની બહાર આવ્યા અને પહેલી વાર ભાષણ આપ્યું તો સંજય વસાવા સાથે મિત્રો અન્ય મારામારી થઈ હતી એવું કહી રહ્યા હતા અને બોલાચાલી થઈ હતી, પણ કાચનો ગ્લાસ નહોતો માર્યો અને એવું ચૈત્રભાઈ વસાવા કહી રહ્યા છે। તો એની ઉપર મિત્રો ખરેખર અમુક એવા દાવા આમાં ખોટા લગાડવામાં આવ્યા છે અને એને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને પકડવામાં આવ્યા 2 વાગે અને એને એફઆઈઆર ફાટવામાં આવી સાંજે 7 વાગે। મિત્રો ચૈત્રભાઈ વસાવા ખુદ એવું કહી રહ્યા છે અને મેં ઘણા ભાજપના પોલીસ કર્મચારીઓને કીધું કે મારી સાથે એવી ઘટના બની છે અને આવી રીતની બધી બબાલ થઈ છે, મારા એકાબીજા સામે બોલાબોલી થઈ અને બથો એવી રીતનું બધું બાંધણા લડત થઈ છે સંજયભાઈ વસાવા સાથે। તો હવે કે હું શું કરું, તો પોલીસ કચેરી મિત્રો એને કંઈ જવાબ પણ ન આપ્યો અને ત્યારબાદ કે અન્ય ભાજપના કાર્યકર્તા સાથે તે મળી અને મને પકડાવી દેવામાં આવ્યો અને સોગઠું ગોઠવી ચૈત્રભાઈ વસાવા એવું કહી રહ્યા છે મિત્રો। તો જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો અને વિડીયો જોઈ રહ્યા તો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે। તો મિત્રો હવે સાના માના નથી રહેવાના અને હજી પણ હવે થોડુંક આમાં ક્રોધમાં છે તો હજી પણ થોડુંક વધવાનું છે, એટલે કે સંજયભાઈ વસાવા સાથે મિત્રો અને હવે મારી એને બોલીને ગાળું નહીં આપે પણ એને જવાબ આપશે મિત્રો કામ કરીને। તો હવે તમે શું મિત્રો કહેવા માંગો છો મિત્રો? તે ચૂંટણી લડી અને જીતીને જવાબ આપશે હવે બીજા અન્ય પણ રાજ્યોમાં।